દેશના અનેક ભાગમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં અચાનક જ વધારો થયો છે। ઉત્તર ભારતના અનેક શહેરમાં સતત ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી બાજુ કેરળ સહિત અનેક રાજ્યમાં વરસાદની પણ આગાહી છે। આ ખાસ રિપોર્ટ પર નજર કરીએ। દેશભરમાં તીવ્ર ગરમીનો સમયગાળો શરૂ છે। છેલ્લા 7 દિવસમાં દેશભરમાં તાપમાનમાં 8 થી 13 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે। મંગળવારે પંજાબનું ભટિંડા 47.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું। હરિયાણાના સિરસામાં તાપમાન 46.2 ડિગ્રી નોંધાયું અને અમદાવાદમાં પારો 42 ડિગ્રીએ પહોંચ્યો। રાજસ્થાનના 3 શહેરનું તાપમાન પણ 46 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે। કયા કયા શહેર છે જે 2 દિવસ એલર્ટ પર? રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ। એક તરફ શહેરના તાપમાનમાં વધારો થયો છે તો બીજી તરફ કેરળમાં ફરી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। કેરળના ઉત્તરીય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર 13 જૂને 4 જિલ્લામાં અને 14 જૂને 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દેશમાં કેરળના ભાગમાં જ નહીં પરંતુ અન્ય શહેરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। 11 થી 15 જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં જુદા જુદા ભાગોમાં વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકી શકે છે। ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગમાં 13 અને 14 જૂને હળવો વરસાદ પડી શકે છે। હાલમાં દેશભરમાં હવામાનની વિપરીત સ્થિતિઓ જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાં ગરમી તો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરાઈ છે। આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદની શરૂઆત થાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।